મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વચરાજ. તો અત્યારે આપણી સવાર થઈ ગઈ છે ને ભાઈ. સવારની ઠંડીની તો અત્યારે વાત જ પૂછોમાં, કારણ કે બહુ ઠંડી પડે છે. ધાબરામાંથી નીકળવાની બહાર ઈચ્છા થતી નથી. તો ફાઇનલી આપણે ઉઠી ગયા, ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે. અને પાછલા વ્લોગમાં તમે જોયું કે ભાઈ અમે ટાઉનની અંદર શોપિંગ કરવા ગયેલા, તો ત્યારે વિડીયો મેં શોપિંગનો નાખેલો નહોતો. તો ચાલો તમને બતાવું કે ભાઈ શું શું શોપિંગ કરી આવ્યો ને શોપિંગની અંદર શું શું મેં લીધું છે. તો બધી વસ્તુ જો અહીંયા પડી છે. તો મારી છે ને યાર બહુ આદત ખરાબ છે કે હું જ્યારે પણ શોપિંગ કરવા જાઉં ને ત્યારે શોપિંગ બહુ વધારે થઈ જાય છે. ને આપણે એપલમાંથી આ 2 વોચ લીધી હતી, કારણ કે મને એ વોચ ગમી તો મોકલાવવાની છે મારે ઇન્ડિયા. ને હજી તો આ બેગ ભર્યું છે આખું. તો કંઈક આ ટાઈપની શોપિંગ છે આપણી. તો શોપિંગની અંદર શું શું છે બધી વસ્તુ તમને 1 બાય 1 બતાવું. એપલમાંથી આપણે આ 2 વોચની ખરીદી કરી. અત્યારે આનું અનબોક્સિંગ કે કંઈ કરવાનું નથી, કારણ કે આ ઇન્ડિયા મોકલાવી છે મારે. તો જ્યારે ઇન્ડિયા જશે ત્યારે અનબોક્સિંગ કરશું. અને બીજી મને આ વોચ ગમી કેસિયોની, તો એક મેં મારા માટે લીધી. અને બીજું હજી ઘણું બધું આની અંદર છે. તો 1 બાય 1 બધું તમને બતાવું કે શું શું વસ્તુની આપણે ખરીદી કરી છે. તો એપલ વોચને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ અને બીજી વસ્તુ આપણે કાઢીએ. તો બીજી વસ્તુમાં છે એક આઈડીના સનગ્લાસીસ. અત્યારે એકલો જ છું તો બધું એકલાને જ કરવું પડે, કારણ કે અમારા સાંઈભાઈ છે ને સ્કૂલે હોય એટલે પછી મજા ન આવે ને એની સ્કૂલ પણ જરૂરી છે, કારણ કે સ્કૂલે જવું જરૂરી છે બધા માટે. તો એક આ મારા માટે લીધી મેં આઈડીના સનગ્લાસીસ. પછી સનગ્લાસીસ ને વોચ ને એવું જ બધું છે આની અંદર. પછી એક તો આ તમે જોયું એ પણ આની અંદર જ મૂકેલું છે મેં, કેમ કે આનું હજી અનબોક્સિંગ થયું નથી, કંઈ યુઝ કરેલું નથી. તો આજે આનું પણ અનબોક્સિંગ આપણે કરી નાખશું. તો આને મૂકી દઈએ સાઈડમાં, કારણ કે તો બધાએ જોયેલું છે. પછી બીજી વોચ આપણે એક હુગો બોસની લીધેલી છે, એ પણ મેં મારા માટે લીધી. તો કંઈક આ ટાઈપની વોચ છે હુગો બોસ. બીજી આપણે આપણી વાઈફ માટે લીધેલી છે ટોમીની વોચ. તો આ છે આપણી વાઈફ માટે લીધેલી, જે ઇન્ડિયા મોકલાવવાનું છે બધી વસ્તુ. તો કંઈક આ ટાઈપની ટોમીની છે. પછી એક બીજી વોચ પણ આપણે લીધેલી છે, એ છે કેસિયોની. બંને માટે એક એક કેસિયોની લીધી. એક આ છે કેસિયોની વોચ. પછી બીજું આપણે આપણી વાઈફ માટે સનગ્લાસીસ રેબનના લીધા છે. યુનિસેક્સ આવે, આ તો ગમે તે પહેરી શકે. તો કંઈક આ ટાઈપના છે સનગ્લાસીસ. આ યુનિસેક્સ આવે તો ગમે તે લેડીઝ જેન્ટ્સ ગમે તે પહેરી શકે આને. તો આને હવે મૂકી દઈએ સાઈડમાં અને બીજી વસ્તુ આપણે કાઢીએ. તો આની અંદર હજી ચશ્મા છે. તો ભાઈ પછી આડેધડ પહેરવા માટે લોકલ લીધા છે ચશ્મા. અને ખોલવામાં બધી વસ્તુ કરવામાં સમય એકલો છું ને એટલે ગધેડીમાં બહુ જોવું પડે આમાં બધું. આ પણ એક લોકલ ચશ્મા છે. આ કંઈ કંપનીના કે નથી, લોકલ છે, જે આડેધડ પહેરવા માટે લીધા. બીજું છે ભાઈ એક આ વોલેટ ગમ્યું તો વોલેટ લીધું. પછી બીજું છે આ વોચ રાખવા માટે લેધરનું વોલેટ, જેની અંદર વોચ પડી રહી. અત્યારે એક વોચ મારી પડી જશે આની અંદર. તો કંઈક આ રીતે આપણે વોચ અંદર રાખી શકીએ ને આને પછી પેક કરી દો એટલે વોચ આપણી સેફ રહે. આ વોચનું કવર છે લેધરનું. ને બીજું બધું તો આ થેલાની અંદર છે. ઘણું બધું છે, ઘણા બધા સનગ્લાસીસ છે, ઘણી બધી વસ્તુ છે. બધી વસ્તુ તો આપણે નહીં દેખાડી શકીએ, કારણ કે ભાઈ બાબુ ભૈયાનો ખોફ બહુ છે. તો 1 બાય 1 તમને બતાવું કે ભાઈ શું શું વસ્તુ છે. એ બધી તો નહીં બતાવું, પણ
અમુક બતાવીએ. એક આ સનગ્લાસીસ લોકલ છે, તો એક આ લીધેલા. પછી હજી એક મેં સનગ્લાસીસ મારા માટે લીધા હતા અરમાનીના, તો એ પણ છે. એક આ આપણો ફોન છે, આની અંદર ઘણો બધો પેટારો છે, આ ખુલે ને પછી જ ખબર પડે. પછી એક આપણા માટે લીધા હતા ચશ્મા, તો આ મારે પહેરવાના છે આ ચશ્મા. તો મેં મારા માટે તો ઘણા બધા સનગ્લાસીસ લીધા. આ અરમાનીના છે, તો એની ઝલક પણ તમને બતાવી દઉં કે કઈ ટાઈપના છે. તો આને તો યાર એકલા હોય ને ત્યારે ખોલવામાં બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે સાંઈભાઈ હોય તો વાંધો ન આવે આપણે. તો એક કંઈક આ ટાઈપના અરમાનીના છે સનગ્લાસીસ. આવું ઝીણું શોપિંગ કરેલું છે. આ વોચ બહુ સારી લાગી મને, તો એક મેં પણ ઉઠાવી લીધી કે ચાલો ભાઈ ઉઠાવી લઈએ આપણે પણ. બીજી વસ્તુ તો આમાં પણ સનગ્લાસીસ બહુ છે મારે, બહુ ઘણા બધા સનગ્લાસીસ લીધેલા છે. પછી બીજું આમાં પણ સનગ્લાસીસ છે, બોલો કેટલા બધા સનગ્લાસીસ લીધા. બહુ જાજા સનગ્લાસીસ લેવાઈ ગયા. ને આપણું આ સેમસંગનું પાવર બેંક છે, તો આની પણ ખરીદી કરી નાખી હતી. તો આ ટાઈપની આપણી બધી શોપિંગ હતી ને આ ટાઈપનું આપણે શોપિંગ કરેલું હતું. હજી કપડાં ને એ બધું તો છે, પણ એ બધું પછી ક્યારેક વાત આપણે રાખશું. ને હજી એક શૂઝ મસ્ત લીધેલા છે, તો એક એ તમને બતાવી દઉં કે કઈ ટાઈપના શૂઝ છે. તો એને કાઢવા પડશે આપણે. તો આની અંદર આપણા શૂઝ છે. આવી રીતે ખુલી જાય, એકલા હોય કે હોય એડિડાસના છે. તો આ આપણે બહુ ગઈમાં શૂઝ, તો મેં કીધું કે ચાલો ખરીદી કરી જ નાખીએ. હવે ખરીદી ભેગી ખરીદી, એવું કર્યું, ખરીદી ભેગી ખરીદી. ખોલી લઉં તો શૂઝનું થઈ ગયું છે અનબોક્સિંગ. ને આ ટાઈપના કંઈક શૂઝ છે એડિડાસના, તો આ પણ મેં મારા માટે લીધેલા છે. તો કંઈક આ રીતે આટલી શોપિંગ કરેલી છે ભાઈ ત્યારે આપણે, ને બસ આટલી વસ્તુ લીધેલી છે. તો આ હતી મારી શોપિંગ. આ તો શોપિંગનો વિડીયો. તો તમને વિડીયો મારા કેવા લાગે, જો વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને શેર કરજો તમારા બધા ગ્રુપમાં, કેમ કે આવા ને આવા વિડીયો મારા આવતા રહેશે. ને સારો લાગે તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મારા જે પણ વિડીયો આવે તે બધાથી પહેલાં તમને જોવા મળે તેવા માટે સબસ્ક્રાઈબ કરવાનું હોય છે. તો બસ આવી રીતે શોપિંગ કરેલું હતું. હજી ઘણું બધું શોપિંગ કરવાનું છે, કારણ કે ભાઈ ઇન્ડિયા બધા માટે મોકલાવવાના છે મારે કપડાં અને બધી વસ્તુ. તો હજી ઘણા બધા એવા બ્લોગ આવવાના છે શોપિંગ બાબતના, ઘણી બધી જગ્યાએ ફરવા જવાના છે, તો એ આવશે. તો આ જ રીતે આપણા બ્લોગ આવતા રહેશે હવે 5 દિવસે અને 7 દિવસે. તો જો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને અપડેટ મળતી રહે. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આજ માટે બસ આટલું. મારી શોપિંગ કેવી લાગી, જો સારી લાગી હોય તો કમેન્ટ જરૂર કરી દેજો. બાય.